મોર્નિંગ, જય શ્રી રામ. આપ સૌનું સ્વાગત છે ફરી એક મસ્ત મજાના વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 5 અને અત્યારે આપણે જાગી ગયા છીએ વહેલા કારણ કે આજે આપણે જવાનું છે બહાર એક ટૂરમાં. તો અમે લોકો ક્યાં જવાના છીએ, કોણ કોણ સાથે છીએ, એ બધું જ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો આ વિડીયોને સ્કીપ કરતા નહીં અને છેલ્લે સુધી જોજો. તો ચાલો પહેલાં આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ જઈએ. તો આપણે થઈ ગયા છીએ ફટાફટ તૈયાર અને આપણા ઘણા બધા મેમ્બરો આવી ગયા છે. સૌથી પહેલાં આપણા કેડીભાઈ આપણને મળ્યા છે. જોઈએ આપણા જઈએ છીએ આપણા બીજા ઘરે નાસ્તો કરવા માટે. ખૂબ આનંદ થયો મહેન્દ્રભાઈ લાઠિયાને મળીને. અમારા ધન ઘડી થઈને ભાઈ કે મહેન્દ્રભાઈ લાઠિયા અમારી હારે છે કે અમારા શબ્દો નથી બોલવા માટે કે શું અમે એમાં વ્યક્ત કરી શકીએ. મને એવું લાગે છે કે અત્યારે માખણનો ડબ્બો હાથમાં લઈને એવો છે. નાસ્તો કરવાનો બાકી છે ને અમારા મેમ્બરો પણ ઘણા બધા આવી ગયા છે. નરેન્દ્રભાઈ છે, અશોકભાઈ છે, ચા પીવડાવો, જીતુભાઈ છે, દીપક મહારાજ છે. આજે બહુ મસ્ત મજાની ટૂર થવાની છે. તો વિડીયોને સ્કીપ કરતા નહીં મિત્રો. અમારા જતીનભાઈ છે, કેતનભાઈ છે. તો અમારા કેડીભાઈ નાસ્તો કરવા વળગી ગયા છે અને અશોકભાઈ, કેડીભાઈ અને અમારા નરેન્દ્રભાઈ ચાની ચુસ્કી હોય છે. અત્યારે શિયાળો તો નથી પણ એને આદુવાળી ચા પીવી છે. સ્પેશિયલ એના માટે આપણે આદુ નખાવડાવ્યું છે. તો કેડીભાઈ અત્યારે કેડીભાઈ ગરમા ગરમ ભાખરી આપણે ખવડાવીએ છીએ. અત્યારે વાગ્યા છે સવારના 6:15 અને અમે બધા સભ્યો લગભગ તૈયાર થઈ ગયા છે, ગાડીમાં બેઠા છે. અમારા 2 સભ્યો છે એ આવવાના બાકી છે અને એમનું અમે વેઇટિંગ કરીએ છીએ. એક છે અમારા હિતેશભાઈ, એ થોડા દૂરથી આવે છે, રાણીપથી આવે છે, એટલે એમના માટે થોડુંક લેટ થઈ જાય તો પણ એ કોઈ વાંધો નથી. અને અમારા નિખિલભાઈ છે, એ અહીં બાજુમાં બંગલો આવે, નારાયણધામ બંગલો, એમાંથી જ આવે છે. બાજુમાં ગાર્ડન છે, એમાં અમે અત્યારે એવું લાગે તો થોડીક વાર એવું લાગે જીતુભાઈ એમ કહે છે કે આપણે વોકિંગ કરી આવી કે. તો આપણે પહોંચી ગયા છીએ બગોદરા ચોકડી પહોંચી ગયા છીએ અને ગાંઠિયા રથમાં ઊભા થઈ. તો આ લોકોને હજી તો સવારમાં ભાખરી ખાઈને મોકલ્યા છે, તો એ લોકોને બધાને ભૂખ લાગી ગઈ. જોઈએ આપણે થોડોક હું કાંઈક નાસ્તો કરશું એ લોકોની હારે, કારણ કે એકલા તો આપણે ઊભું ન રહેવાય. તો હું એ લોકો પણ ન. આપણે ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો છે અને અમારા ખજાનસી જીતુભાઈ લાઠિયા અમારા ખજાનસી છે અને આખી ટૂરનો ખર્ચો અમારા જીતુભાઈ તરફથી છે. એટલે એ કે ભાઈ હું આ બધા પૈસા તો હું જ આપી દઈ કે. તો આપણે એક વખત જીતુભાઈની મોજ કરી દઈ. અહીંયા આ લોકો આપણા માટે ગાંઠિયા વણવાનું ચાલુ છે. એ લોકોને ભાઈ થોડીક વાર રાહ જોજો. મહેન્દ્રભાઈ સ્પોન્સર હોય એટલે ગાંઠિયા તો ખાવા જ પડે ને. કિલો ગાંઠિયા મગાવી લીધા છે, બૂમ પડાવવાની છે. અમારા કેડીને એકને જ કિલો ગાંઠિયા થયો. પણ તમે સ્પોન્સર હોય એટલે મગાવી લો. જો કેડી એકલો કિલો ગાંઠિયા ખાઈ જાય ને તો આખા બધાને ખાવાનો ખર્ચો આપણા તરફથી. હાલો બસ. હા પાકું. હાલ આ તો બાઈટ લાગી ગઈ છે કેડી હારે આપણે. પાકું. વાંધો નહીં, હાલો એ ખાઈ જાઓ. હા ચટણી તો આવી છે. અમારા જીતુભાઈ ને ભાઈ કઢી થઈ છે, ગમે ત્યાં જાય છે કઢી થઈ. કઢી વગર નહીં હાલે. ગાંઠિયા ખાય અને ત્યાર પછી આવી ગયા છે ચાના કાઉન્ટર ઉપર. આ લોકો સ્પેશિયલ ચાના બંધાણી છે અને જીતુભાઈ અમારા બધા મેનેજમેન્ટ કરે છે. એટલે એવું ન બોલાય ભાગ પાડો એમ. અત્યારે વાગી ગયા છે 10 અને અમે પહોંચી ગયા છે ચોટીલા શ્રી ચામુંડા માતાજીનું સ્થાનક છે અને ડુંગરો છે. તો અત્યારે આપણે જવું છે ધોરાજી અને ત્યાંથી જો શક્ય હોય તો આપણે ઉપલેટા ઘણો જ જવું છે. તો અત્યારે સમયનો થોડોક અભાવ છે એટલે અહીંથી માતાજીને આપણે દર્શન કરી લઈએ છીએ ને સાથે શ્રીફળ બીફળ લઈ લઈએ. અહીંયા સાઈડમાં ગાડી રાખી છે, પાર્કિંગ કરી છે અને અમારી હજી એક ગાડી છે એ પાછળ છે, એમાં અમારા 4 સભ્યો છે. તો એમની પણ આપણે રાહ જોવાની છે. એ આવે એટલે આપણે ફ્રેશ થઈ અને અહીંથી નીકળી જશું બધા. તો જો આ લોકો છે ને ફટાફટ ચાના હબડકા ભરવા મીણ્યા છે. મારી કોઈ રાહ નથી જોઈ. તો આપણે અત્યારે આવું પછી ને ચા આપણે પીવી જ નથી. ચા તો પીવી છે પણ હરીફ ચા કેડી મને વિડીયો ઉતારવા નથી દેતો, શૂટિંગ નથી કરવા દેતો. જોરદાર હો. બાકી આખા રસ્તાનો થાક ઉતરી જાય ને એવી ચા છે. અને એ પાછો જો હબડકો લઈને ચા પીવો ને તો જ એની મોજ આવી જાય. જોરદાર ભાઈ, જોરદાર. હવે બીજી રકમ જ નથી. તો અત્યારે ડ્રાઈવર બદલી ગયા છે. અમારા કેડીભાઈ છે એ આવી ગયા છે ડ્રાઇવિંગ સીટ ઉપર. એ કે મહેન્દ્રભાઈ એટલા જણા છે એમાંથી કોઈની હિંમત ન આવેલી કે મહેન્દ્રભાઈ ને એટલો આરામ આપવા માટે આવે. આ મારો નાનો ભાઈ છે ને કેડી, એને મારી પર દયા આવી. એવું નહોતું મારે એને ઈકો હાંકવી હતી એટલે આઈકી
બાકી મારી ગાડી હવે આગળ જ છે. જો અલ્યા પોપટ કરી નાખ્યો એને તમારો. કાંઈ વાંધો નહીં, ઈ બાને આપણને થોડો ઘણો આરામ તો મળી પણ ગયો. મહેન્દ્રભાઈ ઈકો હાંકવાની મજા અલગ છે હો. બાકી આ મોજ જ આવે. ટ્રક હવે કહું તો ને એવી ફીલ આવે છે. પણ એ તો કેડી આપણી પાસે જીવ હોય ને એનથી જ મોજ લેવાની હોય. પણ મોજ છે હો. પણ ઈકો ની ઈકો છે. આપણી પાસે ઈકો હોય તો ઈકો હકાવીને મોજ લઈ લેવાની. ઈકો છે એમ. હવે રોદા બધા કેડી ભાઈ આપણે કુદાવ્યા. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને અમને બધાને લાગી ગઈ છે ભૂખ. તો આપણે ગોંડલની બાજુમાં આવી છે ખોડલદીપ હોટલ. ત્યાં ઘણી વખત આપણે નીકળતા હોય ત્યારે અહીંયા આપણે જમતા હોઈએ છીએ. તો આપણને થોડોક સ્વાદ સારો લાગ્યો તો અત્યારે આપણે અહીંયા જ આપણે સમય છે તો આપણે જમી લઈએ. તૈયાર થઈ ગઈ છે આપણી ફૂલ થાળી. ઢોકળીનું શાક છે અને વટાણા બટાટાનું શાક છે, રોટલી છે, દાળ છે, પાપડ છે અને સાથે સાથે પંજાબી અચાર છે, લીંબુ છે, ડુંગળી છે અને શેકેલું મરચું છે. તો ભાઈ વિશેષમાં તો આપણને ભાવતી આઈટમ છે એ શેકેલું મરચું છે. તો અમારા બધા સાથીદારો ચડાઈ કરવા માટે થઈ ગયા છે તૈયાર. અમારા જીતુભાઈએ કરી દીધું છે ચાલુ. તો ચાલો બધા સાથે મળી અને જમી લઈએ અને હવે પછી ત્યાર પછી આપણે સુવાનું છે. ડ્રાઇવિંગ કરશે એ લોકો જેને કરવું હોય એ. જવો ભાઈ, આ છે આપણા સૌરાષ્ટ્રની એટલે કે સોરઠની અને કાઠિયાવાડની રમણીયતા ભાઈ. તમે જો આપણી આંખોને કેટલી મસ્ત ઠંડક આપે છે એવું અહીંનું વાતાવરણ છે. અત્યારે બહુ જ મસ્ત રમણીય વાતાવરણ છે ભાઈ. આપણને ફાઇનલી જૂના જમાનાની ગાડી એમ્બેસેડર આપણને જોવા મળી ગઈ છે. અને આજથી હું લગભગ 30 વર્ષ પહેલા આ ગાડીની અંદર બેઠો હતો. જ્યારે હું 5-7 વર્ષનો હતો ને ત્યારે બેઠો હતો. તો વાત છે, દાદા આપણને ઓળખી ગયા છે ને દાદા કહે છે મારી પાસે બીજી પણ ગાડીઓ છે. તો અત્યારે હું 5-7 વર્ષની ઉંમરમાં પાછો આવી ગયો ને એવું મને ફિલિંગ થાય છે. અને 7 વર્ષની ઉંમરથી ત્યારે હું આ ગાડીમાં બેઠો હતો. ગાડીએ પણ બહુ મસ્ત ગાડીને મેન્ટેન કરેલી છે. આગળ પાછળ બંને સાઈડ મસ્ત દેખાય છે. તો આપણે પહોંચી ગયા છીએ ગણોદ ગામમાં. અને ગણોદ ગામમાં અમારા લાઠિયા પરિવારના સુરાપુરા દાદા જે તમને વાત કરી મેં, એ પહેલી ડેરી છે એ અમારા સુરાપુરા દાદાની છે. તો એક આ ગણોદ ગામ છે ને તે ઉપલેટાથી 10 કિલોમીટર દૂર ભાદર નદીને કાંઠે જ આવેલું છે. અને આ કેળો છે એ ભાદર નદી અહીંથી થોડીક જ દૂર થાય છે. તો આગળ આપણે થોડી વાર પછી આપણે દર્શન કરીએ અને જવાના છીએ ભાદર નદી ઉપર જોવા માટે. અમારી દાદાની ડેરીની બાજુમાં જ એક્ઝેક્ટ જૂનો ગઢ આવેલો છે. આ બધા અમારા ગણોદ ગામના નાના અમારા ભાઈબંધો છે. વાહ, સરસ. રેલીમાં લઈ ગયા જવા છે એક સબસ્ક્રાઇબ કરજો. હા, આ ભાઈ અમારે એમ કે છે કે ભાઈ કાઠિયાવાડી કડીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કાઠિયાવાડી કડિયાની મોજ ભાઈ બધા મિત્રોને મળી અને ખૂબ જ આપણને આનંદ આવી ગયો. તો ચાલો તો ચાલો ફરી મળીશું પછી આપણે બધા. રેડી? તમે બધાને મને મળવાનું મન થાય ને તો અમદાવાદ આવી જજો તમ તારે. તો અમે દાદાની ડેરીએ દર્શન કરી અને જઈએ છીએ ભાદર નદી ઉપર. તો અહીંયા ગામડાની ભેંસો પણ કેવી મસ્ત મજાના મેકઅપ કરી અને ઊભ્યું છે ભાઈ. અત્યારે જે નદીનું સ્વરૂપ છે ને એ રૌદ્ર સ્વરૂપ છે અને અત્યારે એની ભર જોવાની છે. તો જોઈ શકો છો એકદમ પાણીનો અવાજ પણ એટલો આવે છે કે આપણો અવાજ પણ માંડ સંભળાય. અને ભાદર નદી છે 2 કાંઠે હાલી જાય છે. હા, લક્ષ્મણ બાપુની મોજ. હા, અમે ગણોદથી નીકળી અને જતા હતા ફરેણી. તો વચ્ચે ધોરાજી આવે તો આપણે સાંભળ્યું કે ભાઈ ધોરાજીમાં 3 દરવાજા પાસે ફેમસ બટેટા ભૂંગળા મળે છે. તો અમે બધા લોકો ત્યાં બટેટા ભૂંગળાનો સ્વાદ માણવા માટે પહોંચી ગયા છીએ. તો આપણે ટ્રાય મારવા માટે અત્યારે 3 ડીશનો ઓર્ડર આપી દીધો છે. જોઈએ, ટેસ્ટ કરી ત્યાર પછી આપણને કેવા લાગે છે ટેસ્ટમાં, ત્યાર પછી આપણે વધારે ડીશનો ઓર્ડર આપશું. તો આપણે દાદાની ડેરીએ સાંજે આપણે રસોઈ જાતે બનાવવાની છે. તો આપણે શાકભાજી તો માર્કેટમાંથી લઈ લીધું છે અને હવે ત્યાર પછી આપણે જઈએ છીએ કરિયાણાની દુકાને કરિયાણું લેવા માટે. આપણે કરિયાણાના દુકાનેથી 2.5 કિલો લઈ લીધો છે ચણાનો લોટ અને કૂતરા માટે લઈ લીધા છે પાર્લેજી બિસ્કિટ અને સાથે સાથે 2 કિલો તેલ લઈ લીધું છે અને તલ, વરિયાળી અને સાંજીના ફૂલ છે અને બધી વસ્તુ પરચુરણ આપણે લઈ લીધી છે. તો દાદાની ડેરીએ જઈને આપણે બનાવવાની છે રસોઈ.
તો જતાં જતાં આપણને યાદ આવી ગઈ કે છાશ લેવાની છે, તો 11 થેલી આપણે અમૂલની છાશ પણ લઈ લીધી છે. તો ચાલો જઈએ. તો આપણે ધોરાજીથી બહાર નીકળ્યા અને ફરેણી ડેરીએ જતા હતા, એની પહેલાં આપણને મસ્ત મજાનું પાણીનું ઝરણું મળી ગયું. તો આપણી ઈચ્છા થઈ ગઈ નાહવાની. તો અમે બધા ભાઈબંધ દોસ્તારો નાહવા માટે અત્યારે આવી ગયા છીએ નદી ઉપર. તો જો કેવું મસ્ત મજાનું નાનું અમથું ચેક ડેમ છે અને એકદમ ચોખ્ખું પાણી આવેલું જાય છે. છોકરાઓ પણ નાહી છે. તો અમારે પૂગતા થઈ ગયા છે સાંજના 7 અને અમે પૂગી ગયા છીએ ફરેણી, સાંકળી અને પરબડીની વચ્ચે છે અમારા દાદાનું સ્થાનક છે, લાઠિયા પરિવારના સુરપુરા દાદા. તો અમારે બધા ભાઈઓને અત્યારે અહીંયા નાઇટ હોલ્ડ કરવાનો છે. તો આપણે નાહી જોઈને તો આવ્યા હતા આપણે વચ્ચેથી. તો સૌથી પહેલાં આપણે દાદાના દર્શન કરી લઈએ અને ત્યાર પછી આપણે જે કંઈ આગળનું કામકાજ છે આપણે કરશું બધાથી. પૂગી ગયા. અત્યારે શાકભાજી સુધારવાનું થઈ ગયું છે ચાલુ. અમારા જતીનભાઈ સ્પેશિયલ આઈટમ મરચાં સુધારે છે, અમારા જીતુભાઈ દૂધી સુધારે છે, અમારા અશોકભાઈ પણ મરચાં સુધારે છે અને અમારા હિતેશભાઈ પણ મરચાં સુધારે છે અને અમારા લાલજીભાઈ લાલ કલરના મરચાં સુધારે છે અને કડકડિયા મરચાં કરવાનું પ્લાનિંગ છે. અમારા દીપક માસા જોવે છે, ઓબ્ઝર્વેશન કરે છે. અત્યારે એ ચૂલો હળગાવતા હતા, થાકી ગયા અને અમારા નિખિલભાઈ પણ અત્યારે ચૂલો હળગાવવાની ટ્રાય મારે છે. મસ્ત મજાના ડેટકા પણ રાઉન્ડ ગીત ગાય છે. તો જો ભાઈ ડેટકાના રાઉન્ડ વચ્ચે અત્યારે પૂંભણિયા પડવાનું થઈ ગયું છે ચાલુ. પૂંભણિયાના એક્સપર્ટ છે અમારા જીતુભાઈ અને અમારા પૂંભણિયા કાઢે છે યતીનભાઈ. તો એની સાથે સાથે અહીંયા કડકડિયા પટ્ટી મરચાના ભજીયાના પણ લોટ બાંધી દીધો છે. તો જીતુભાઈ કેટલીક વાર લાગશે? મજા આવશે ને ભજીયા? હે કેવાક બનશે ભજીયા અંધારામાં? મસ્ત બનશે ને? વાત તાપ થતો નતો તો થોડીક વાર અમે હેરાન થઈ ગયા, પણ તાપ થઈ ગયો, વાંધો ન આવ્યો. પૂંભણિયાનો ટેસ્ટ થઈ ગયો છે ચાલુ. બહુ જોરદાર પૂંભણિયા બન્યા છે. હા, અને સાથે સાથે અમારા નરેન્દ્રભાઈ અને કેતનભાઈ બંને તૈયારી કરે છે, છાશ કાઢે છે. તો અત્યારે ખાલી આપણે ટેસ્ટિંગ કર્યું છે, હવે આપણે હાર્ડ ઇટિંગ માટે બેસી જઈએ છીએ. ફાઇનલી બધા અમે ભજીયા ખાવા માટે બેસી ગયા છીએ. ભજીયા તો ન કહેવાય, પણ આ જે ભજીયામાંથી છૂટો પડી ગયેલો ભાઈ કહેવાય ને, એટલે કે કુંભણિયા છે. તો ચાલો બધા કુંભણિયા અને ભજીયા ખાવા માટે, અને સાથે સાથે મસ્ત મજાની અમૂલની ઠંડી છાશ છે. ફાઇનલી હવે મેઇન માણસ છે ને એ પીચ ઉપર ઉતરી ગયા છે. હવે ભજીયા રે કે ન રે કોને ખબર. એટલા કુંભણિયા તો છે અને પાડો જેમ પીવે એવી રીતની સાસનું તપેલું લઈને બેહી ગયા છે. આ છે અમારા જતીનભાઈ ને આ છે અમારા કેડીભાઈ. કેડીભાઈ 2 કિલો લોટ હતો, એમાંથી 1.5 કિલોના ભજીયા મહેન્દ્રભાઈ ની બધા બેઠા હતા ની કેરના ખાઈ ગયા અને 500 ગ્રામના અમારા વચ્ચે આવ્યા છે. હજી જીતુ બાપુજી ને અમારા જતીનભાઈ બે બાકી છે. બોલો 500 ગ્રામમાં અમારે 4 જણાને ખાવાના, એ 1.5 કિલો ખાઈ ગયા. તો અમારો ભજીયાનો પ્રોગ્રામ અહીંયા થઈ ગયા અત્યારે ક્લોઝ. તો થોડાક છેલ્લે 2 ગણવા ભજીયા બાકી હતા, એ આપણે પાડી નાખ્યા છે અને ત્યાર પછી આપણે બધા લગભગ સાફ સફાઈ કરવા માટે અમારા નિખિલભાઈ છે, અશોકભાઈ છે, યતીનભાઈ છે, એ લોકો સાફ સફાઈ કરવા માટે અત્યારે વળગી જવાના. ઈ બધાય તો લાગી જ જાય, પણ તમે વાસણ ઉટકો ભાગો હાલો. ચાલો આપણે પણ વાસણ ઉટકવાના છે. ઘરે તો ઉટકી છે, તો અહીંયા તો ઉટકશું જ નહીં યાર. ઘરે મારા ભાભી ઉટકે છે, એટલે ખોટી ક્રેડિટ લઈ જાવ માં. ભાભી કોમેન્ટ કરજો તમે ઉટકો છો કે આ ઉટકે છે. તો મિત્રો કમેન્ટ કરજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને અમારી ટૂર તમને ગમી કે ન ગમી. જો આ ટૂરનો બીજો પાર્ટ તમારે જોવો હોય તો ફરી મળીશું એક મસ્ત મજાના નવા વિડીયોમાં. ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ અને જય હિન્દ.